જય શિયારામ સત્સંગી ભાઈઓ બહેનો, આજે આપણે જાણીએ શુક્રદેવને મજબૂત કરવા માટે પોતાના દૈનિક જીવનમાં થોડીક પોતાની આદતોમાં ફેરફાર લાવીને શુક્ર ગ્રહને કેવી રીતે મજબૂત કરી શકાય. અને સ્વાભાવિક છે કે શુક્રદેવને જો બળ પૂરું મળશે તો સ્વાભાવિકપણે વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ સાધનોનો વધારો થશે, એની આર્થિક સ્થિતિ વધુને વધુ મજબૂત બનતી હોય છે. ત્યારે શુક્રદેવને પ્રસન્ન કરવા માટેનો સૌથી પ્રથમ અને એક સર્વસામાન્ય ઉપાય એવો છે કે મનુષ્યએ પોતે મન, વચન અને કર્મથી પવિત્ર રહી અને પોતાના જીવનસાથીને વફાદાર રહેવું જોઈએ. બહારની દુનિયાની કોઈ પણ સ્ત્રી છે, બેટી છે, દીકરી છે, બહેન છે કે અન્ય કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતી મહિલાને સંપૂર્ણપણે સન્માનપૂર્વક એને આદર આપી અને એની સાથે વ્યવહાર કરવો જોઈએ. આટલું માત્ર કરવાથી શુક્રદેવ અતિ પ્રસન્ન થાય છે. સાથે સાથે વ્યક્તિએ પોતાની જાતને બને એટલી સ્વચ્છ, સુઘડ અને ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા એવું જરૂરી નથી, પરંતુ ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. અને વિશેષ કરીને પોતાના દૈનિક જીવનમાં સફેદ કલરના કપડાનો જેટલો વધુને વધુ ઉપયોગ કરશે એટલો શુક્રદેવ વધુને વધુ મજબૂત થાય છે. અને સાથે થોડુંક જો વધારે કરી શકતા હોય તો વ્યક્તિએ નિયમિત રીતે પોતાના શરીર ઉપર, એટલે કે પોતાના કપડા પર, વસ્ત્ર પર અત્તર કે પરફ્યુમ ગમે તે જે અનુકૂળ આવતું હોય એનો થોડોક ઉપયોગ કરી અને પોતાની જાતને થોડીક સુગંધિત રાખવાથી પણ શુક્રદેવ અત્યંત પ્રસન્ન થાય છે. અને બીજું, કદાચ કરી શકતા હો તો નિયમિતપણે ગાય માતાને સેવા કરવાથી કોઈ પણ પ્રકારે ચોક્કસ શુક્ર મહારાજ પ્રસન્ન થતા જોવા મળે છે. જન્માક્ષરમાં ગમે તે રાશિમાં બેઠા હોય, ગમે તે સ્થાનમાં બેઠા હોય કે ગમે તે ગ્રહની સાથે યુતિ કરી હોય, જો પોતાના દૈનિક જીવનમાં આટલી ફેરફાર લાવે છે વ્યક્તિ, તો ચોક્કસપણે શુક્રદેવ મજબૂત થતા જોવામાં આવે છે.